આજે જસદણ તાલુકાના વિછિયા ખાતે જે ગોડલાધર ગામ આવેલું છે ત્યાં જેટકો કંપની દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા હતા. આ બાબતની જાણકારી મળે છે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીને અને તેઓ પહોંચે છે ખેડૂતના ખેતરમાં, જ્યાં આ કામગીરી તેમના દ્વારા અટકાવવામાં આવે છે. આ દરમિયાન પોલીસ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થાય છે, થોડાક સમય માટે ઘર્ષણ થાય છે. ત્યારે શું કામ તેમની બબાલ થઈ તેને લઈને તેમણે ખુલાસો કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ ગુજરાતભરમાં વીજ થાંભલા નાખવાને લઈને ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો છે. મોરબીના જેતપર ગામના ખેડૂતો રીતસરના આંદોલન પર ઉતર્યા છે. ધરણા કરવાની તેમણે શરૂઆત કરી છે અને ઠેર ઠેર આ પ્રકારે વિરોધ પ્રદર્શન છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. ત્યારે જસદણ વિછિયાના ગોડલાધર ગામમાં પણ આવી રીતે વીજ થાંભલા જેટકો કંપની દ્વારા નાખવામાં આવી રહ્યા હતા અને આ બાબતની જાણકારી આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીને મળતા તેઓ ખેડૂતોના ખેતરે પહોંચ્યા હતા, જ્યાં જેસીબી મશીન સહિતની વસ્તુઓથી કામગીરી ચાલી રહી હતી. ત્યારે બ્રિજરાજ સોલંકીએ આ બાબતનો વિરોધ નોંધાવ્યો. પોલીસ વચ્ચે પડી તો પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ. થોડા સમય માટે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું, જે બાબતના સંદર્ભમાં જેસીબી પણ આ ખેતરોમાંથી ખેડૂતને બહાર કઢાવ્યા અને મામલો ગરમાયો હતો. ત્યારે શું કામ બ્રિજરાજ સોલંકીની બબાલ થઈ, શું ઘટનાક્રમ હતો, ત્યાં સ્થળ પર શું સ્થિતિ હતી, તેને લઈને બ્રિજરાજ સોલંકીએ શું ખુલાસો કર્યો છે તે સાંભળો. જે રીતના જસદણ વિછિયાના ગોડલાધાર ગામની અંદર કુલ 17 જેટલા જે હાઈ ટેન્શન લાઈનના પોલ છે, થાંભલાઓ છે, એ ખાનગી કંપની જેટકો દ્વારા ગેરરીતિથી જબરજસ્તી ભાડેની પોલીસ બોલાવીને એમનું પ્રોટેક્શન લઈને ખેડૂતોને ડરાવી ધમકાવીને એમના ખેતરમાં ઘૂસીને ઊભા પાકમાં ચાલીને આજે થાંભલાઓ નાખવાનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે હું પણ ખેડૂતોની અને ખેતરની મુલાકાતે ગયો હતો. ત્યાં મારી પોલીસના અધિકારી સાથે પણ મુલાકાત થઈ, વાતચીત થઈ. ત્યાં કંપનીના અધિકારી સાથે પણ વાતચીત થઈ. પરંતુ મારી વાત માત્ર ને માત્ર એટલી હતી કે જે ખેતરમાં તમે ઊભા છો એ ખેડૂતની સહમતિ નથી. એ ખેડૂતે તમને કઈ કીધું નથી, કઈ લખાણ નથી આપ્યું, કોઈ સહી નથી કરી, એમણે તમારી પાસેથી કઈ વળતર 1 રૂપિયાનું લીધું નથી, એમની પરવાનગી નથી, છતાં પણ તમે એમના ખેતરમાં આવીને કામગીરી ચાલુ કરી દીધી હતી. ત્યારે મારે ઉગ્ર પોલીસ સાથે બોલાચાલી થઈ. કોઈ જવાબ એમની પાસે નહોતો, કારણ કે ખેડૂતની પરવાનગી હતી જ નહીં. કલેક્ટરોના વાંક કાઢતા હતા, નિયમોના વાંક કાઢતા હતા, અમને ઊંધા કાન પકડાવવાનું કરતા હતા. પરંતુ મારી સ્પષ્ટ વાત હતી કે તમે થાંભલાઓ નાખો, પોલ નાખો, એનાથી અમને કોઈ વાંધો નથી. મેં 2 હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરી કે અમારે ઘર્ષણ નથી કરવું. માત્ર ને માત્ર આ જે ગરીબ ખેડૂત છે એને 4 કે 5 લાખ રૂપિયા નહીં, પરંતુ આજની જંત્રી પ્રમાણે એમને યોગ્ય વળતર આપવામાં આવે. અને જો કદાચ તમે વળતર ન આપી શકો તો એમને મહિના દીઠ ભાડા એક થાંભલાના 30,000 રૂપિયા એમને મહિનાનો પગાર આપવામાં આવે, ભાડું આપવામાં આવે. અને એ પણ ન કરી શકો તો આજની જે જમીનનો ભાવ છે એના કરતા ડબલ જમીનનો ભાવ આપીને એ ખેતર 100 kV ની લાઈન ત્યાંથી પસાર થતી હતી. અને 400 kV એટલે કે એ 50 થી 60 ફૂટના અંતરે પણ તમને અર્થિંગ આપી શકે છે. ચોમાસાની સિઝન આવે છે, ખેડૂતોને પાક ઉગાવવાનો હોય, ખેતી કરવાની હોય, ને છતાંય ખેડૂતો કરી નથી શકતા. માલઢોરની જાનહાનિ થાય, એમના જીવનું જોખમ થાય, આવી ઘણે બરાબર. હેલો. અને જે અધિકારીઓ હતા એમને રજૂઆત કરી. આજના દિવસે કામ બંધ રાખવામાં આવ્યું છે. જેટલા પણ જેસીબી હતા, જેટલા પણ ઓજારો હતા, જેટલા પણ મશીનરી હતી, એ બધી જ મશીનરી અને જેસીબી મેં ખેતરમાંથી બહાર કઢાવ્યું. અને ખેડૂતોને મેં આશ્વાસન આપ્યું કે આવનારા દિવસોમાં જ્યાં સુધી તમને યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી હું તમારી લડતને ચાલુ રાખીશ. કોઈનાથી ડરીશ નહીં, ગભરાઈશ નહીં. અમારી આખી ટીમ નાત જાતના ભેદભાવ રાખ્યા વગર, કોઈ પક્ષપાત રાખ્યા વગર આજે ખેડૂતોની સાથે અમે ઊભા હતા. અચ્છા બ્રિજરાજભાઈ, પોલીસને તમે માફી માંગો એમ શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. શું બનાવો હતો? પોલીસે કીધું હું માફી નહીં માંગુ, એટલે શું બબાલ થોડી જે ચકમક જરી હતી તમારા વચ્ચે? પોલીસ અધિકારીઓ
મને ગુમરાહ કરવાની કોશિશ કરતા હતા, ત્યાંના જે લોકો હતા, ત્યાંના જે ખેડૂતો હતા, એમને ગુમરાહ કરવાની કોશિશ કરતા હતા કે તમે અહીંયા રાજકીય સભા કરવા માટે આવ્યા છો, રાજકીય મીટિંગ કરવા માટે આવ્યા છો, તમે જે પાર્ટીમાંથી આવો છો, એટલે આ આખો મુદ્દો પોલિટિકલી ડાયવર્ટ કરવા માંગતા હતા. પરંતુ મેં પોલીસને ચોખ્ખા શબ્દમાં કીધું કે ક્યાંય પણ મારી પોસ્ટમાં એવું હોય કે આ ખેડૂતો માટે સભા કરવાની છે તો હું તમારી માફી માંગીશ, અને જો એમાં કદાચ સભા ન લખ્યું હોય તો તમારે મારી માફી માંગવી પડશે. એટલે આ રીતના મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયત્ન પોલીસના અમુક અધિકારીઓ કરતા હતા. પરંતુ છેલ્લે એમને સમજાઈ ગયું અને છેલ્લે એમને લાગ્યું કે જે ખેડૂતોની એકતા હતી એ ખૂબ જ મજબૂત હતી અને ખેડૂતો પણ સક્ષમ હતા કે નહીં, અમારા ખેતરમાં ગેરરીતિ નહીં ચાલે, અમને જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી અમને યોગ્ય વળતર જોશે, નહીતર તમારી કામગીરી અમારા ખેતરમાં કરવા નહીં દઈએ. બરાબર. હવે આ જે સ્થિતિ હતી ત્યાં થાંભલા નાખવાને લઈને, તો કામગીરી રદ કરી છે, સ્થગિત કરી છે, શું છે હવે સ્ટેટસ? આજના દિવસે કામગીરી રદ કરી છે, સ્થગિત કરી છે. ત્યાં કોઈ અત્યારે પોલીસ નથી, ત્યાં અત્યારે કોઈ જેટકો કંપનીના જે અધિકારીઓ છે, જે વર્કરો છે, કામ નથી કરતા. મેં એમને નમ્રપૂર્વક કીધું કે જેસીબી પણ બહાર લઈ લો, તમારા ઓજારો, તમારા વર્કરો, તમારા સાધનો, જે કાંઈ પણ સામગ્રી હોય એ બધી અત્યારે ખેતરની બહાર હોવી જોઈએ. એનું કારણ છે આ પ્રાઇવેટ પ્રોપર્ટી છે. 7/12 જેનું નામ છે એ ખેડૂત પોતે એવું કહે છે કે મારી પરવાનગી વગર આ જે અધિકારીઓ છે ને પોલીસના લોકો છે એ ઘૂસી આવ્યા છે, તો એ ટોટલી લેન્ડ ગ્રેબિંગ નો મામલો છે. આ લેન્ડ ગ્રેબિંગ નો મામલો છે. બળજબરી પૂર્વક ખેડૂતોને જે રીતના સુરેન્દ્રનગરના કોંડ ગામમાં, મોરબીના જેતપર ગામમાં ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરવાનો જે સિલસિલો આપણે જોયો, એ જ રીતના અહીંયા પણ પોલીસ અને એમના અધિકારીઓ કરવા માંગતા હતા. પરંતુ ખેડૂતોની એકતા જોઈને આજના દિવસે એ કામગીરી રદ કરી છે ને આવનારા દિવસોમાં પણ અમે આ લડત ચાલુ રાખશું. ખૂબ ખૂબ આભાર બ્રિજરાજભાઈ, તમે જોડાયા અને તમે કારણો પણ જણાવ્યા કે કારણો સર બબાલ થઈ. થેન્ક યુ. જી, આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી. તેમનું કહેવું છે કે ખેડૂતોની જમીન છે, તેઓ માલિક છે, ત્યારે ખાનગી કંપનીઓ દ્વારા પોતાના આર્થિક નફો કરવાના હેતુ સાથે ખેડૂતોની જમીન પર ઘૂસીને જે વીજ કંપનીઓ દ્વારા દાદાગીરી કરીને વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે અને તેમને યોગ્ય વળતર પણ ચૂકવવામાં નથી આવી રહ્યું. આને લઈને વિરોધ અને વિવાદ છે થયો હતો, ત્યારે તેઓ જે ખેડૂતોનો ફોન આવતા તેઓ ત્યાં પહોંચ્યા. આ દરમિયાન પોલીસ પણ ત્યાં હાજર હતી, ત્યારે પોલીસ સાથે કોઈ બાબતને લઈને ઘર્ષણ થયું. આને લઈને હાલ પૂરતી કામગીરી છે તે સ્થગિત કરવામાં આવી હતી વાત તેમના તરફથી જાણવા મળી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.